देवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्तुभ्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। अन्ये च बहवः शूरा मदर्थी त्यक्तजीविता नानाशस्त्रप्रहराण सर्वे युद्धविशारदा अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितं पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितम् अयनेषु सर्वेषु यथा भागमवस्थिता भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि। આજે શ્રીમદ ભગવદ્ ગીતાની શરૂઆત થઈ એનો 15મો દિવસ આજનો દિવસ। ગઈકાલે આપણે 1 થી 10 શ્લોક સુધીના સમજવાનો પ્રયત્ન કર્યો। એમાં અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીમાભિરક્ષિતમ। આ અપર્યાપ્ત અને પર્યાપ્ત આ બે સેનાઓનું વર્ણન બે રીતે અલગ અલગ વિવેચકોએ કર્યું। એને આપણે ગઈકાલે સમજવાનો પ્રયત્ન કર્યો। આજે આપણે 11મો શ્લોક અયનેચો સર્વેષુ યથા ભાગમવસ્થિતા ભીષ્મમેવાભિરક્ષન્તુ ભવन्तઃ સર્વ એવ હિ। એટલે દુર્યોધને બાહ્ય દ્રષ્ટિથી પોતાની સેનાના મહારથીઓને આ પ્રમાણે કહ્યું। ભવંત એટલે તમે, સર્વે એવ એટલે બધા જ લોકો, સર્વેસુ એટલે બધા, અયનેસુ એટલે ચારેય બાજુથી એટલે ચારેય રસ્તા જ્યાં પડતા હોય ત્યાંથી ચારેય બાજુથી એમ। યથા ભાગમ એટલે પોતપોતાની જગ્યાએ, અવસ્થિતા એટલે દઢતાથી સ્થિત, હિ એટલે રહીને, હિ એટલે નિશ્ચિત રૂપે, ભીષ્મમ એટલે પિતામહ ભીષ્મનું, એવ એટલે જ, અને અભિરક્ષંતુ એટલે ચારે બાજુથી રક્ષણ કરો એમ। કોનું રક્ષણ કરવાનું? પિતામહ ભીષ્મનું ચારે બાજુથી રક્ષણ કરો એવું દુર્યોધન અત્યારે અહીંયા આચાર્યને આ પ્રમાણે કહે છે। આખો અર્થ થાય દુર્યોધને બાહ્ય દ્રષ્ટિથી પોતાની સેનાના મહારથીઓને કહ્યું કે તમે બધા જ લોકો બધી દિશાઓથી ચારેય રસ્તાઓથી મોરચાઓ પર ઊભા રહી પોતપોતાની જગ્યાએ દૃઢતાથી સ્થિત રહીને નિશ્ચિત રૂપે પિતામહ ભીષ્મનું જ, બીજા કોઈને કેવું? પિતામહ ભીષ્મનું જ, એવ એટલે જ એમ, ચારે બાજુથી રક્ષણ કરો। પિતામહ ભીષ્મ આજે ખૂબ અગત્યના છે। એ જો હશે તો યુદ્ધમાં મારી જીત નક્કી છે। તેથી આખી સેનાને સામે ઊભા રહી અને દુર્યોધને આ કીધું। અયનેચુ સર્વેષુ યથા ભાગમ અવસ્થિતા ભીષ્મમેવાભિરક્ષંતુ ભવन्तઃ સર્વ એવ હિ। જે મોરચાઓ એટલે કે જે રસ્તાઓ ઉપર આપની નિમણૂક કરવામાં આવી છે, આપ સર્વે યોદ્ધાઓ તે જ મોરચાઓ ઉપર
મક્કમતાપૂર્વક સ્થિર રહીને બધી બાજુએથી બધી રીતે ભીષ્મજીનું જ રક્ષણ કરવાનું છે. એમ દુર્યોધન અત્યારે પોતાની સેનાને આ પ્રમાણે સમજાવે છે. ભીષ્મજીનું બધી જ બાજુએથી રક્ષણ કરો એમ કહીને દુર્યોધન ભીષ્મજીને અંદર ખાનેથી પોતાના પક્ષમાં લાવવા માગે છે. એવું કહેવાનો બીજો એક પણ ભાવ છે કે એ આવી રીતના ઉભયવાદી છે, પાંડવોને પણ પ્રેમ કરે છે અને કૌરવોને પણ પ્રેમ કરે, એને આપણા પક્ષમાં લાવવા જોઈ. એના માટે અહીંયા વેદવ્યાસ લખે છે કે દુર્યોધન ભીષ્મજીને અંદર ખાનેથી પોતાના પક્ષમાં લાવવા માગે છે. એવું કહેવાનો બીજો એક આ ભાવ છે. જ્યારે ભીષ્મજી યુદ્ધ કરે ત્યારે કોઈ પણ વ્યૂહ બારેથી શિખંડી એમની સામે ન આવી જાય એ જ બધા યોદ્ધાઓએ આજે જોવાનું છે. યુદ્ધ કરતાં કરતાં ચારે બાજુના મોરચામાંથી પિતામહ ભીષ્મની સામે શિખંડી ક્યારેય પણ આવવી જોઈએ નહીં, આવું સૂચન કરે છે. શિખંડી એની સામે ક્યારેય ન આવી જાય એમ યોદ્ધાઓને અહીંયા સૂચન કરે છે. એનું આપ લોકો ધ્યાન રાખજો. જો શિખંડી એમની સામે આવી જશે તો ભીષ્મજી એના ઉપર એટલે કે શસ્ત્રનો ઘા નહીં ચલાવે, કારણ કે શિખંડી પૂર્વજન્મમાં સ્ત્રી હતો અને આ જન્મમાં પણ પ્રથમ સ્ત્રી હતો અને પાછળથી પુરુષ બન્યો છે. એટલા માટે ભીષ્મજી એને સ્ત્રી જ માને છે. કેવા? અને ભીષ્મજીની પ્રતિજ્ઞા હતી કે મારી સામે કોઈ સ્ત્રી નહીં. તેથી દુર્યોધન અહીંયા બધી સેનાઓને સંબોધન કરીને કહેશે કે આજે મહત્વનો દિવસ છે અને મહત્વના દિવસની અંદર શિખંડી કોઈ પણ રીતે કોઈ પણ રસ્તેથી પિતામહ ભીષ્મની સામે આવવી જોઈએ. મુખ્ય કામ આજે આપણે બધા સૈન્યએ આ કરવાનું છે. પાછળથી પુરુષ બન્યો એટલા માટે ભીષ્મજી એને સ્ત્રી જ માને છે અને એમણે શિખંડી સાથે યુદ્ધ નહીં કરવાની પ્રતિજ્ઞા કરી રાખી છે. આ શિખંડી શંકરના વરદાનથી ભીષ્મજીને મારવા માટે જ એમનો જન્મ થયો છે. આથી જો શિખંડીથી ભીષ્મજીનું આજે રક્ષણ થઈ જશે તો પછી તેઓ બધાને મારી નાખશે. એકવાર શિખંડી દ્વારા અહીંયા રક્ષણ થઈ જવું જોઈએ, તો પછી તેઓ બધાને મારી નાખશે, જેથી ચોક્કસ અમારો જ વિજય છે. આ વાતને લીધે દુર્યોધન બધા મહારથીઓને ભીષ્મજીનું રક્ષણ કરવાનું સૂચન આપે છે. આ શ્લોકમાં આટલી વાતો લખી છે. કેવી? આજે ભીષ્મજીનું જ રક્ષણ કરવાનું છે. આ લડાઈના યુદ્ધની અંદર, મેદાનની અંદર અહીંયા શિખંડી કોઈ પણ રીતે અહીંયા ભીષ્મની સામે ન આવે એટલું આજે ખૂબ જ અગત્યનું ને ખૂબ જ મહત્વનું છે. આ શ્લોકની અંદર આટલી વાતો કહે છે. દુર્યોધન અહીં સેનાપતિઓનું તફાવત નથી શોધ. આપણે ગઈકાલે જોતા હતા ક્યાંય ભીષ્મ અને ભીમ બેની વાતો કરી. અપર્યાપ્તમાં ભીષ્મ પિતાજીને મૂક્યા છે અને પર્યાપ્તમાં ભીષ્મનું વર્ણન કર્યું છે. તો આ બેની અંદર અહીંયા ભીષ્મનું વર્ણન એટલે કે ભીમનું વર્ણન અહીં શા માટે કર્યું છે એનો વિચાર આપણે ગઈકાલે થોડોક કરતા હતા. સમય પૂરો થઈ ગયો. ભીમને અહીંયા દુર્યોધને એટલા માટે યાદ કર્યા છે કે અત્યારે એની સામે જે પાંડવ પક્ષની જે સેના ઊભી છે ને એમાં સરસેનાપતિઓ સાથે સરખામણી કરતો નથી, પણ બળવાન જેની સામે જેટલું બળ હોય ને એવા યોદ્ધાનું વર્ણન કરે છે. એટલે ભીમની પાસે પણ ગદા, દુર્યોધન પાસે પણ ગદા, બંને ગદા યુદ્ધની અંદર એકદમ પ્રવીણ યોદ્ધાઓ હતા. તેથી અહીં દુર્યોધન અહીંયા શું કહેવાય ધૃષ્ટધુમ્ય કે સરસેનાપતિનું નામ ન લેતા અહીંયા ભીમનું નામ લે છે. શા માટે? કે મારી સામે તો મારો સમોવડિયો જ આવી રીતનો બળવાન હોવો જોઈએ. તેથી ભીમ દ્વારા રક્ષાયેલી જે સેના છે એ પાંડવ પક્ષથી રક્ષાયેલી છે અને આપણી જે સેના છે ને એ ભીષ્મ દ્વારા રક્ષાયેલી છે. એનો આપણે ગઈકાલે વિચાર કરતા હતા. વેદવ્યાસે અતિશય અક્કલ હોશિયારીથી આ ચરિત્ર ચિત્રણ કર્યું છે. વેદવ્યાસને કહેવાનું છે કે કૌરવ સૈન્ય શિસ્તબદ્ધ છે પણ પાંડવ સૈન્ય આત્મબદ્ધ છે. આ બંને સેનાનું નિરીક્ષણ કરતા વેદવ્યાસ લખે છે અને અહીંયા દુર્યોધન કે પાંડવ સૈન્ય ભાવબદ્ધ, પ્રેમબદ્ધ અને એકયુક્ત છે, જ્યારે કૌરવ સૈન્યમાં આવી ભાવના કે એકતા જોવા મળતી
નથી. વેદવ્યાસ લખે છે કે બંને સૈન્યનું સમીકરણ કરતા વેદવ્યાસ લખે છે કે પાંડવ પક્ષ એક્યથી ઊભું છે, શિસ્તબદ્ધ સારી રીતે અને સમર્પિત થયેલું આખું સૈન્ય છે, જ્યારે કૌરવની અંદર આ અભાવ જોવા મળે છે. જ્યાં સુધી ભીષ્મ મેદાનમાં હતા ત્યાં સુધી દ્રોણ મન મૂકીને લડવા માટે તૈયાર ન હતા. અહીં કહે છે કે પાંડવ પક્ષ અને કૌરવ પક્ષ બંનેનું સમીકરણ વેદવ્યાસે લખ્યું છે મહાભારતની અંદર. એનું સમીકરણ કરતાં વેદવ્યાસ લખે છે કે બંને સેનામાં કઈ કઈ વાતો હતી, તો કે અહીંયા એક્યથી ઊભેલું પાંડવ સૈન્ય હતું. એ એક્ય જ્યાં હોય ત્યાં ભગવાન નાચે અને એ જ પક્ષની અંદર ભગવાન ઊભા રહે. અને અહીંયા કૌરવ પક્ષની અંદર બધા જ પોતાનો અહમ લઈને આવ્યા હતા અને પોતાનો અહમ લઈને લડવા માટે આવે અને ત્યારે બધાને લાગે કે અમે જ્યાં સુધી મેદાનમાં હોય અને અમારી જો જીત થાય ને તો યશ તો અમને જ મળવો જોઈએ. તેથી બીજો યોદ્ધો હોય તો એ બીજા યોદ્ધા તરફ આવી રીતનો ભેદભાવ રાખતા હતા એમ વ્યાસ લખે છે. તેથી અહીં કહે છે કે જ્યાં સુધી પિતામહ ભીષ્મ મેદાનમાં હતા ત્યાં સુધી દ્રોણ મન મૂકીને લડવા માટે તૈયાર ન હતો. દ્રોણ મેદાનમાં હતા ત્યાં સુધી કર્ણ મન મૂકીને લડવા માટે તૈયાર ન હતો. કર્ણ સરસેનાપતિ બન્યો. આ બધા ધીમે ધીમે યોદ્ધાઓ મરતા ગયા એમ પછી કર્ણ પણ સરસેનાપતિ બને. કર્ણ સરસેનાપતિ હતો ત્યારે અસ્વસ્થામાં મન મૂકીને લડવા માટે તૈયાર ન હતો. અસ્વસ્થામાં કર્ણ ગયા પછી અહીંયા અસ્વસ્થામાં જ્યાં સુધી મેદાન ઉપર હતો ત્યાં સુધી મામા શૈલ્ય લડવા માટે તૈયાર થયા. અહીંયા રાગ દ્વેષ બતાવે છે. મહાભારતની અંદર વેદવ્યાસ લખે છે કે બંને સેનાઓની સ્થિતિ કેવી છે, બંને સેનાઓની અંદર જે લડવા માટે યોદ્ધાઓ થયા છે એનું માનસ ચરિત્ર ચિત્રણ અહીંયા વેદવ્યાસે મહાભારતની અંદર ચિત્રું છે. અને એટલે જ અહીં કહે છે કે અયનેચુ સર્વેશુ યથા ભાગમ વસ્થિતા ભીષ્મ મેવાભિરક્ષંતુ. ભીષ્મની ચારે બાજુથી રક્ષણ આજે કરવાનું છે એવું અહીં બતાવે છે. કૌરવ સૈન્ય વેરઝેરથી ભરેલું હતું. વેદવ્યાસ શું લખે છે કે કૌરવ સૈન્ય વેરઝેરથી ભરેલું હતું, સ્વાર્થી અને ભોગલંપટ હતું, જ્યારે પાંડવ સૈન્ય નિસ્વાર્થી અને એકતાથી દિલ દઈને લડવા માટે મેદાનની અંદર પાંડવ સૈન્ય આવ્યું હતું. બંને સૈન્યનું સમીકરણ કરતા વ્યાસ અહીં લખે છે અને દુર્યોધનના મનની અંદર પણ આ જ વાત ઘૂમી રહી છે કે આપણું સૈન્ય ભલે 11 અક્ષરની સેના હોય પણ આપણા સૈન્યની અંદર અંદરો અંદર એટલા બધા કુસંપ છે ને કે એને હિસાબે આપણે હારી જઈ એવું વારંવાર એના મનમાં વારંવાર આ એક પ્રશ્ન આવીને ઊભો રહે છે. ભલે વિશાળ હોય, માપી ન શકાય એટલું એકદમ મોટું સૈન્ય હોય પણ મનની અંદર એક વિચાર પાછો એ આવી જાય છે કે અહીંયા પાંડવ સૈન્ય એક્ય ધરાવે છે અને આપણામાં તો વેરઝેર એકાબીજા જો મેદાન ઉપર હોય તો મન મૂકીને લડતા નથી. તેથી પિતામહ ભીષ્મ સરસેનાપતિ બનતા પહેલાં જ એણે કહી દીધું તેનું આબેહૂબ વર્ણન કરે છે. બરાબર ને? આ 11 શ્લોક સુધી આબેહૂબ એણે વર્ણન કર્યું. એની મનની સ્થિતિ કેવી છે, ક્યારેક એમ થાય છે કે આપણું સૈન્ય જીતી જશે. શા માટે? તો કે આપણી પાસે 3 મોટા મહાન વિરાટ યોદ્ધાઓ છે. ભીષ્મ છે, દ્રોણાચાર્ય છે અને કર્ણ છે. ક્યારેક એવું થાય છે અને ક્યારેક એવું થાય છે કે આપણી પાસે ભલે નહીં આવા મહાન યોદ્ધાઓ પણ એ બધા 3 એક લાઇનમાં બેહવા માગતા નથી. એકાબીજાના રાગ અને દ્વેષથી ભરેલા છે. ત્યારે દુર્યોધનને વારંવાર આવી રીતના અનેક પ્રકારના વિચારો આવતા હતા. એનું માનસ ચરિત્ર ચિત્રણ અહીંયા મહાભારતની અંદર અહીંયા વેદવ્યાસે બહુ સરસ રીતે દુર્યોધનનું ચિત્રું છે. તેથી વેદવ્યાસ મહાભારતમાં ગીતા લખતી વખતે દુર્યોધનની મનસ્થિતિ કેવી છે તેનું આબેહૂબ અહીંયા વર્ણન કરેલું છે. આપણે પ્રથમ અધ્યાયથી 1 થી 10 શ્લોક સુધી શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકો સમજવાનો પ્રયત્ન કર્યો. આજે આપણે 11મો શ્લોકનો વિચાર કરવાના છે કે 11મા શ્લોકની અંદર અહીંયા દુર્યોધનની મનસ્થિતિ કેવી રીતની છે એનું વર્ણન વેદવ્યાસે કરેલું છે. હવે દુર્યોધન દ્રોણાચાર્ય બાજુથી ફરી જાય છે. ક્યાં? અત્યાર સુધી અહીંયા દ્રોણાચાર્યની સામે ઊભા
એને પાંડવ સેના અને કૌરવ સેનાની અંદર કેટલા કેટલા યોદ્ધાઓ છે, કેવા બળવાન છે, એનું દ્રોણાચાર્યની સામે આવીને એકદમ આબેહૂબ આ બંને પક્ષના સેનાપતિઓનું વર્ણન કર્યું. હવે થોડાક ફરે છે, કારણ કે અહીંયા જે દ્રોણાચાર્ય જે બાજુ ઊભા છે, બરાબર, એ બાજુ અત્યારે કૌરવ સેના આબેહૂબ હાથમાં હથિયાર લઈને ઊભી રહી ગઈ છે. એટલે ફરે છે કોણ? દુર્યોધન. એટલે કે હવે દુર્યોધન દ્રોણાચાર્ય બાજુથી ફરીને સેના બાજુ ફરી અને જુએ છે, કૌરવ સેના તરફ નિરીક્ષણ કરે છે કે મારી સેનાની અંદર 11 અક્ષરની સેના મેં જે ભેગી કરી છે અને એની અંદર કયા યોદ્ધાઓ કયા રસ્તા ઉપર કેવી રીતની ગોઠવણ છે ને પિતામહ ભીષ્મ સરસેનાપતિએ કેવી રીતની વ્યૂહરચના ગોઠવી છે, એ દુર્યોધન થોડોક પાછો વળે અને કૌરવ સેનાનું નિરીક્ષણ કરે છે. એવું આ શ્લોકની અંદર લખ્યું છે. કૌરવ સેનાનું નિરીક્ષણ કરે છે. દુર્યોધન કૌરવ સેનાને એક સૂચન કરે છે. શું સૂચન કરે છે? એને એક સૂચન કર્યું. આ યોદ્ધાઓ બધા જે લડવા માટે જે ભેગા થયા હતા અને એટલી સુંદર મજાની વ્યૂહરચના ભીષ્મ પિતામહે કરી હતી, આ જોઈ અને સેનાપતિ એટલે કે સૈન્યની અંદર આવેલા બધા યોદ્ધાઓને એક સૂચન કરે છે. શું સૂચન કર્યું એણે? બહુ સાંભળવા જેવું છે. એની પાસે જ એને સૂચન કરે છે. દુર્યોધન કૌરવ સેનાને એક સૂચન કરે છે. શું સૂચન કરે છે? દુર્યોધનના મગજમાં એક વાત નક્કી છે કે ભીષ્મ દ્વારા આપણી સેનામાં રક્ષાયેલી છે. ભીષ્મ દ્વારા આપણી સેના રક્ષાયેલી છે. જ્યાં સુધી પિતામહ ભીષ્મ અહીંયા રણાંગણમાં ઊભા હશે ત્યાં સુધી કૌરવોનો વાળ વાંકો થવાનો નથી. એવું અહીંયા દુર્યોધનના મગજની અંદર પાક્કું આવી રીતનું બેસી ગયું છે. દુર્યોધન કૌરવ સેનાને એક સૂચન કરે છે, તો ભીષ્મનું રક્ષણ કરવું અતિ આવશ્યક છે. તેથી કરવું જ જોઈએ એવો ભાર દઈને અહીં શબ્દ વાપરો ને. હું હિ એટલે નિશ્ચિત રૂપે, ભીષ્મ એટલે ભીષ્મ, એવ એટલે જ અને અભિરક્ષંતુ. આ શ્લોકની અંદર આવ્યું કે નિશ્ચિત રૂપે પિતામહ ભીષ્મનું જ આજે ચારે બાજુથી યોદ્ધાઓએ રક્ષણ કરવું જ જોઈએ. ભાર દીધો. શું છે? શા માટે? ભીષ્મ આપણા માટે ખૂબ અગત્યના છે. એકવાર યુદ્ધ પૂરું થાય અને ત્યાં સુધી જો મેદાનની અંદર પિતામહ ભીષ્મ રહી જાય ને તો આપણો વિજય નક્કી છે. આવું દુર્યોધન માનતો હતો. તેથી તો ભીષ્મનું રક્ષણ કરવું અતિ આવશ્યક છે. એટલા માટે દુર્યોધન એમના તરફ મોઢું કરીને કૌરવ સેનાને દુર્યોધન એક સૂચન કરે છે. અને એ આ જ શ્લોકમાં 11મા શ્લોકની અંદર અહીંયા વ્યાસે લખી રાખ્યું. હું સૂચન કર્યું? અયનેચુ સસર્વેષુ યથા ભાગમવસ્થિતા ભીષ્મમેવાભિરક્ષંતો ભવંત સર્વ એવ. સર્વે બાજુથી હું ચારે રસ્તાઓથી પિતામહ ભીષ્મની સામે શિખંડી ન આવી જાય એ જ આજના દિવસે આપણે જોવાનું છે. તેથી બધા યોદ્ધાઓને આ રીતે અહીંયા કહે છે એમ કહેવાય. આ શ્લોકની શરૂઆત અયનેશુથી શરૂ થાય. અયનેચુ સસર્વેષુ શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાયનો અહીંયા 11મો શ્લોક અયનેશુથી શરૂ થાય છે. તો અયનેશુનો અર્થ આપણે સમજી લેવો. અહીંયા સંસ્કૃતમાં બધા અર્થો કરવાના કે બધા જ જે વાક્યો છે એ સંસ્કૃતમાં છે, પણ એનો આપણે ઊંડાણથી અભ્યાસ કરી અને ગુજરાતી ભાષાંતર કેવી રીતનું થાય છે એને પણ થોડો આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. ત્યાં પહેલો 11મા શ્લોકની અંદર પ્રથમ શબ્દ છે અયનેશુ. બરાબર? આ શ્લોકની શરૂઆત અયનેશુ શબ્દથી થાય છે. અયનેશુનો અર્થ થાય છે રસ્તો, માર્ગ. આપણે કહીએ ને કે ભાઈ આ માર્ગ ક્યાં જાય છે, આ 4 રસ્તા ભેગા થતા હોય અને આપણે કોઈ જવાનું હોય તો આપણે કોઈને પૂછીએ ને ભાઈ કે આ 4 માર્ગ છે, 4 રસ્તાઓ છે, એમાં આ રસ્તો ક્યાં જાય છે. એટલે અહીંયા અયનેશુનો અર્થ અહીંયા શાસ્ત્રકારોએ 2 રીતે લીધો છે. માર્ગ છે, રસ્તો છે અને મોરચો પણ કહી શકાય. કેવો? મોરચો એમ. એટલે કે રસ્તો, માર્ગ, મોરચો, બધા જ માર્ગો, બધા રસ્તાઓથી તમે ચારે બાજુઓથી આ શું કહે છે? અયનેચુ સર્વેષુ. તમે જે યોદ્ધાઓ અત્યારે જે કુરુક્ષેત્રના મેદાનની અંદર આવીને અલગ અલગ સેનામાં અલગ અલગ રીતે જે ગોઠવાઈ ગયો છે ને એ ચારેય રસ્તાઓથી ભીષ્મ પિતામહનું જ રક્ષણ કરવાનું
છે જોજો કે શિખંડી આજના દિવસે એની સામે આવી ન જાય. આ તમારે બધાએ ખાસ રાખવાનું ધ્યાન છે. એવું સૂચન દુર્યોધન પોતાની સેનાને કરે છે. આ શ્લોકની શરૂઆત અહીંથી થાય છે. આપણે ત્યાં ઉત્તરાયણ એનો છૂટો શબ્દ પાડો, ઉત્તર અયન. હા, ઉત્તર વત્તા અયન, એટલે એમાં પણ અયન શબ્દ છે. બીજો શબ્દ છે દક્ષિણા અયન, દક્ષિણ વત્તા અયન, એમાં પણ અયન શબ્દ છે. અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 11મા શ્લોકની અંદર પ્રથમ અય નેસુ સર્વ વેદ વ્યાસે વાપર્યો છે. એનો અર્થ આપણે બરોબર સમજી લેવો જોઈએ કે ઉત્તર માર્ગ દક્ષિણ માર્ગ. અયન શબ્દ સૈન્યમાં એક વિશિષ્ટ રીતે વપરાયેલો છે. આ સૈન્ય માટે શબ્દ વપરાયેલો છે, કારણ કે અત્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર એક બાજુ 7 અક્ષરની અને એક બાજુ 11 અક્ષરની સેના ભેગી થઈ છે. તેથી વેદ વ્યાસે આ શબ્દ અહીંયા ફક્ત સૈન્ય શબ્દ માટે જ વપરાયેલો છે. સૈન્યમાં કેટલાક માર્ગો છે, કેટલાક સ્થાનો છે, કયા સ્થાન ઉપર કોણ કોણ ઊભું રહે એનું સુંદર મજાનું આયોજન પિતામહ ભીષ્મે ગોઠવી દીધું છે. પિતામહ ભીષ્મની પાસે કોઈ ન પહોંચે એના માટે એની આગળના ઘણા બધા યોદ્ધાઓ ઘણા બધા રસ્તાઓ ઉપર આવી રીતનું સુંદર મજાનું વ્યૂહરચના ગોઠવેલી છે. સૈન્યમાં કેટલાક સ્થાનો છે, કયા સ્થાનો ઉપર કોણ કોણ યોદ્ધો ઊભો રહે છે, અને આ બધાને ભીષ્મનું રક્ષણ કરવાનું સૂચન દુર્યોધન કરે છે. સૈન્યમાં વ્યૂહરચનામાં પણ ગોઠવણી હોય છે. CNC આપણે કહીએ ને, કમાન્ડ ઓફ ચીફ, આપણે આપણી ભાષામાં કેવું હોય તો સૈન્ય માટે એક આ શબ્દ વપરાય છે. સરસેનાપતિના હાથ નીચે 3 વિભાગ હોય છે. કેવા? સરસેનાપતિ મુખ્ય હોય છે અને એની બાજુની અંદર 3 વિભાગ, 3 જગ્યાએ એનું રક્ષણ કરવા માટે અહીંયા સેનાપતિની ગોઠવણ કરેલી હોય છે. એ સરસેનાપતિએ આ જે મુખ્ય જે સરસેનાપતિ છે ને ભીષ્મ, એનું રક્ષણ આ 3 બાજુથી કરવાનું હોય છે. તેથી કહે છે સૈન્યમાં વ્યૂહરચનામાં પણ ગોઠવણી હોય છે. CNC એટલે કે સરસેનાપતિના હાથ નીચે 3 ભાગ હોય છે, વામ, મધ્ય અને દક્ષિણ. બરાબર? એની નીચે જે પિતામહ ભીષ્મનું જે આખું સરસેનાપતિ છે એની નીચે આવી રીતના 3 મહાન યોદ્ધાઓને ગોઠવા હોય છે. અને એ મહાન યોદ્ધાને અહીંયા મધ્ય, વામ અને દક્ષિણ ભાગ, આ 3 ભાગની અંદર વહેંચેલા છે. આ 3 ભાગના વડાને સેનાપતિ કહેવામાં આવે છે. પેલા સરસેનાપતિ કોણ? પિતામહ ભીષ્મ સરસેનાપતિ. એની નીચેની જે આખી ચેનલ છે એમાં 3 ભાગથી 3 જગ્યાએ સેનાપતિ ગોઠવામાં આવે. એ સેના પાસે હજારો સૈન્યો એના આવી રીતના કબજામાં હોય છે. આવા સેનાપતિ હોય છે. દરેક સેનાપતિના 5 થી 7 અયન હોય છે. અયનોને ઉપસેનાપતિ મૂકેલા હોય છે. દરેકના 600, એની નીચે પણ આવી રીતના આખી સરસેનાપતિ સુધી પહોંચી ન શકે ને એના માટે આવી ગોઠવણી મહાભારતની અંદર વ્યાસે ચિત્રી છે. અને પિતામહ ભીષ્મ નું રક્ષણ કરવા માટે દુર્યોધન બધાને સૂચન આપે છે. દુર્યોધનનું સીધું સૂચન છેલ્લા અયન એટલે કે છેલ્લા યોદ્ધા સુધી જાય, એટલે કે સુધી કે 4 બાજુથી ભીષ્મ એવ અભિરક્ષંતુ. પિતામહ ભીષ્મનું 4 બાજુથી 4 રસ્તાઓથી બધાએ રક્ષણ કરવાનું છે. બોટમથી ટોપ સુધી, ટોપ એટલે પિતામહ ભીષ્મ, અને હાથની અંદર હથિયાર લઈને લડનારો જે બોટમની અંદર જે સૈનિક છે એ બોટમથી માંડીને ટોપ સુધી બધાએ પિતામહ ભીષ્મનું જ રક્ષણ કરવાનું છે. તમારે ક્યાંય આડું હવળું થવાનું નથી. એમ આ દુર્યોધન અત્યારે કૌરવ પક્ષની સેનાને આવી રીતનું સૂચન આપી રહ્યો છે. કારણ આગળ જ દુર્યોધન બોલી ગયો. આગલા શ્લોકમાં દુર્યોધન શું બોલી ગયો? ભીષ્માભિ રક્ષણ, તો એટલે કે ભીષ્મનું આપણા સૈન્યની વ્યૂહરચના કરવાવાળા પિતામહ ભીષ્મ છે એ આગળના શ્લોકની અંદર બોલી ગયો છે. કારણ આગળ જ દુર્યોધન બોલી ગયો છે કે બલમ ભીષ્માભિ રક્ષિતમ. આગલા શ્લોકમાં બોલ્યો ને, બલમ ભીષ્માભિ રક્ષતમ. પ્રશ્ન એ ઊભો થાય છે કે દુર્યોધન ઊભો છે દ્રોણાચાર્ય બાજુ અને રક્ષણ કરવાનું સૂચન કરે છે સૈન્યને.
અહીંયા એક સમજવા જેવું આ ઘટના મહાભારતની અંદર બહુ સરસ વ્યાસે લખેલી છે. આવું શા માટે? આપણને એક પ્રશ્ન થાય કે ભીષ્મની રક્ષા શા માટે કરવાનું સૂચન દુર્યોધન અત્યારે સૈન્યને કહે છે, બરોબર? બીજા ઘણા બધા એવી રીતના યોદ્ધાઓ છે કે જેના રક્ષણની પણ નબળા હોય, એનું રક્ષણ કરવું હોય ને, આ તો સક્ષમ છે. 18 અક્ષણી સૈન્ય પિતામહ ભીષ્મ સામે જો ઊભું રહે ને પાંડવ કરોડનું ભેગું થઈને, તો પણ ભીષ્મ પિતામહ આ 18 અક્ષણી સેનાને હરાવી શકે એટલી મોટી તાકાત છે. પણ દુર્યોધન આ વિચાર કરે છે કે આટલી મોટી તાકાત છે, પણ છતાંય અહીંયા ભીષ્મનું રક્ષણ કરવાનું સૂચન સૈન્યને દુર્યોધન શા માટે કરે છે? આને પણ આપણે બરોબર સમજી લેવું જોઈએ. આપણે શ્રીમદ ભગવદ્ ગીતા સમજવા માટે બેઠા છીએ, અને એની અંદર શ્રીમદ ભગવદ્ ગીતાના અર્જુન વિષાદ યોગના પ્રથમ અધ્યાયની અંદર અહીંયા 11મા શ્લોકની અંદર આ સુંદર મજાનું અહીંયા આ વર્ણન કરવામાં આવ્યું છે કે ચારે બાજુથી કોઈ પણ હિસાબે શિખંડી અહીંયા પિતામહ ભીષ્મની સામે ન આવી જાય, તેથી આ તમારે બધાએ રક્ષણ કરવાનું છે. હવે એક બાજુ 18 અક્ષણી સૈન્ય હોય અને એને જો પણ હરાવી શકતો હોય તો એના રક્ષણની જરૂર પડે ખરી? પણ છતાંય દુર્યોધન અહીં બોલે છે, એના અહીંયા 8 કારણો અહીંયા વ્યાસે બતાવ્યા છે. કેટલા? આ દુર્યોધન આટલી મોટી તાકાત, આટલી મોટી શક્તિ, અને આ શક્તિ જો યુદ્ધના મેદાનમાં હોય તો દુનિયાની કોઈ તાકાત, કૃષ્ણ હોય તો કૃષ્ણ પણ હરાવી ન શકે, અર્જુન પણ એનો વાળ વાંકો ન કરી શકે, એટલી તાકાત અને એટલી શક્તિ અહીંયા ભીષ્મની અંદર છે. પણ છતાંય અહીંયા ભીષ્મને હારું લગાડવા માટે ભીષ્મ ઉભયવાદી છે. અને શ્લોકમાં બોલ્યો છે, શું બોલ્યો છે? બોલ્યો ને, બલમ ભીષ્માભિ રક્ષિતમ. એ આગળ જ દુર્યોધન બોલી ગયો છે. એટલે બોલેલું છે એટલે એ શબ્દ પાળવા માટે અહીંયા સૈન્યને કહે છે કે આપણે કોઈ પણ હિસાબે હું બોલેલો છું આગળ, એ જ વાત તમારે પકડીને ચાલવાનું છે. આવું એટલે કે બલમ ભીષ્માભિ રક્ષિતમ. બીજી વાત છે, દુર્યોધન યુદ્ધ પહેલા સહદેવને મળવા જાય છે. આપણે જોતા હતા 2 દિવસ પહેલા જોયું, બરોબર ને, કે યુદ્ધ શરૂ થાય ને એ પહેલા અહીંયા કોણ? દુર્યોધનને અમર રહેવાનું છે, યુદ્ધની અંદર જીત મેળવવાની છે. અને જીત મેળવવાની હોય તો મારું સારામાં સારું ભવિષ્ય કોણ જોઈ શકે? સહદેવ. એટલે એને વિચાર આવ્યો કે હાલની હજી તો યુદ્ધ થવાને 2-3 દિવસની વાર છે. એટલે જેમ ક્રિકેટના IPLના ખેલાડીઓ હોટલમાં બધા દેશના હળે અને તમારામાં કોણ બોલર છે, તમારામાં ક્યાં એવું અંદરો અંદર વાતો કરે કે નહીં? તો એવી રીતે આ યુદ્ધના મેદાનની અંદર શરૂ થતા પહેલા અહીંયા દુર્યોધન વિચાર કરે છે કે મારી સેનાને હું જ જીતવો જોઈએ, પણ હું જીતીશ કે નહીં એનો મને વાત કોણ કરી શકે? તો કે સહદેવ મહારાજ એવા જોશી છે. દુશ્મન આવે તો દુશ્મન, સજ્જન આવે તો સજ્જન, જે કાંઈ હાથ બતાવે ને એનું આખું ભવિષ્ય કહી દે કે તારા ભવિષ્યની અંદર આટલી વાતો છે. કારણ કે ત્રિકાળ જ્ઞાની હતા, એમાં લખે છે કે સહદેવ કેવા હતા? ત્રિકાળ જ્ઞાની. બધું જ બધી રીતે બધા એંગલથી જોઈ શકે એવી એની તાકાત હતી. તેથી અહીંયા બીજો વિચાર કરતા દુર્યોધન વિચાર કરે છે કે યુદ્ધ પહેલા મારે સહદેવને મળવા જવું જોઈએ, અને હું અમર થઈ જાઉં, મરું જ નહીં આ યુદ્ધની અંદર, અને હસ્તિનાપુરનો વિજય થાય. એટલા માટે સહદેવ મહારાજ શું કહે છે આના બાબતમાં? એટલે એ સહદેવ મહારાજ પાસે એની રાવટી જ્યાં તાણેલી હોય ને ત્યાં દુર્યોધન પહોંચે. આ વાત આપણે કરેલી હતી, પણ અહીંયા ફરીથી દોહરામાં એટલા માટે આવે છે કે અહીંયા પણ એક કારણ આ બતાવ્યું છે કે દુર્યોધને આ બધા મળીને પિતામહ ભીષ્મની જ રક્ષા કરવાની છે એવું બોલ્યો છે. એમાં એક આ વાત પણ અંદર આવી જાય છે. અને સહદેવ પાસે જાય છે દુર્યોધન, હાથ બતાવે છે કે આ જે પાંડવ અને કૌરવ પક્ષ જે યુદ્ધના મેદાનમાં ભેગા થયા છે એમાં કોણ જીતવાનું છે ને કોણ મરવાનું છે? આવો જ્યારે પ્રશ્ન દુર્યોધન પૂછે છે ત્યારે કહે છે કે કૌરવ પક્ષ બધું મૃત્યુ પામવાનું છે. તો કે તુંય મરવાનો છો. એ કે શું કે છે? તું કૌરવ પક્ષમાં તું આવી જા ને, કે તું પણ મરી જવાનો છો. અને સહદેવને કહે છે મારે મરવું ન હોય અને આવી રીતનું યુદ્ધ પૂરું થાય, બધા મરે પણ હું જ જીવતો રહું, એનો કાંઈ ઉપાય છે? જરીક દો તો ખરા. એમ કરીને હાથ બતાવે
છે. સહદેવ મહારાજ કે એક અહીં ઉપાય છે, તારે જો જીવવાનું હોય ને તો કોઈ હલકો માણસ હોય ને, નીચ માણસ હોય ને, એ જો તને એક કોળિયો અનાજ તારા પેટમાં નાખી દે, તને ખવડાવી દે ને, તો પિતામહ ભીષ્મ યુદ્ધ પૂરું થાય ને ત્યાં સુધી મેદાનમાં રહીએ. કે એક કોળિયો હેઠો જો તારો કોઈ હલકો માણસ, નીચ માણસ જો કોઈ આ પિતામહ ભીષ્મને ખવડાવી દે તો ભીષ્મ પિતામહ યુદ્ધ પૂરું થાય ત્યાં સુધી મેદાનમાં રહીએ. અને એ જ્યાં સુધી મેદાનમાં હોય ત્યાં સુધી કૃષ્ણ હોય તો કૃષ્ણ, અર્જુન હોય તો અર્જુન, પાંડવના ઘણા બધા સૈન્ય હોય, એનો કોઈ વાળ વાંકો કરી શકશે નહીં. કારણ કે એનું ઈચ્છિત મૃત્યુ છે, એ ધારે ત્યારે મરી શકે એવી એની આવી રીતની છે. એટલે દુર્યોધન કહેશે તો મારે શું કરવાનું? તો કે બીજું કાંઈ નહીં, હલકા માણસનો એક કોળિયો હોય ને, એ અનાજનો કોળિયો તો એના મોઢામાં મૂકી અને એના પેટમાં જાય ને પિતામહ તો એ યુદ્ધ પૂરું થાય ને ત્યાં સુધી લડવા માટે મેદાનમાં રહે. અને એ જ્યાં સુધી હશે ને ત્યાં સુધી પાંડવ કોઈ એનો વાળ વાંકો કરી તારો વિજય થશે અને હસ્તિનાપુરનો તું રાજા થઈ જાય. આમ સહદેવ મહારાજ એને સમજાવે. દુર્યોધન કરવાનું હતું, તેથી અહીંયા સહદેવને પૂછે છે કે તમારી દ્રષ્ટિએ આ જગતમાં હલકો અને નીચ આવ છેલ્લી કોલી બોટમનો માણસ કોણ? તો એક તો તું, એક તો તું અને બીજો તારો મામો. તમે બે હલકા છો. આ દુર્યોધન અહીંયા સહદેવને કહે છે કે હું હલકો શા માટે? મારી પાસે તો 11 અક્ષોણી સૈન્ય છે હસ્તિનાપુરનો. હું આવી રીતનો યુવરાજ છું. ઘણા લોકોને હું ખવડાવું પીવડાવું, આવી રીતના મેલ મકાન બાંધી દઉં, રસ્તાઓ કરી દઉં, ઘરને આ બધું વ્યવસ્થા કરું છું. તો તમે મને હલકો શા માટે કીધો? અને એ વખતે સહદેવ કે કાંડું લાગ્યો તારું. ફરીથી દુર્યોધનનું કાંડું લઈને કહે છે હવે યુદ્ધ શરૂ થાય છે તો હવે અમારે તમે કોના પક્ષમાં રહેવા એવું બધું કરો. તમે બે ગયા હતા એમ હાથ જોઈને સહદેવ મહારાજ કહે છે બંને ત્યાં ભગવાનની પાસે બેઠા છે, વાર્તાલાપ થાય છે, ઘણું બધું થાય છે. અને હળવેકથી અહીંયા માગવાની જ્યારે વાત આવી ને ત્યારે અહીંયા ભગવાન કહે છે કે ભાઈ હું તો આવી તો એક બાજુ મારી નારાયણની સેના, યદુકુળની જેટલી મારી નારાયણની સેના છે ને એ એક પક્ષમાં ઊભી રહે છે અને બીજા પક્ષમાં હું એકલો ઊભો રહે અને તમને બેને ચોખવટ કરી આપું છું કે યુદ્ધમાં તમે બેમાંથી મને જે માગો ને પણ હું હાથમાં હથિયાર ઉપાડવાનો આ પણ તમને ચોખવટ કરી દો. એ વખતે તું મલકાતો હતો કે જેના હાથમાં હથિયાર ન હોય, લડી ન શકે એવા માણસને કરવાનો શું મારે? એના કરતાં મારા નારાયણનો ભૂકો બોલાવી. તને યાદ છે? સહદેવ મહારાજ કહે છે તું નારાયણને ભૂલ્યો તેથી હલકો. તે નારાયણને માગ્યા ને નારાયણથી જેટલા દૂર ભાગે છે, અથવા વેદવ્યાસે લખ્યું છે મહાભારતમાં શ્લોક કેચી દંતી ગુણહીન જનો જધન્ય, કેચી દંતી ધનહીનો જધન્ય, વ્યાસો વદસ્વકિલ વેદ પુરાણ વિઘ્ન, નારાયણ સ્મરણહીન જનો જધન્ય. જધન્ય સંસ્કૃત શબ્દ એનો અર્થ થાય હલકો. કેવો? નારાયણ સ્મરણહીન જનો જધન્ય. કોઈ સમાજની અંદર કોઈને પૂછે કે આ જગતની અંદર હલકો અને નીચ માણસ કોણ છે ત્યારે ઘણા લોકો ઘણી એંગલથી જવાબ આપે. કેટલાક લોકોએ એ ભાઈને જવાબ આપ્યો, ઓલા ભાઈને સંતોષ થયો નહીં કે જેની પાસે ગુણ ન હોય, જેની પાસે ધન ન હોય એને હલકો થોડો કહેવાય. નાનો હોય, નાની મોટું લઈને જીવન ગુજારતો હોય પણ એ હલકો થોડો હોઈ શકે. એટલે એને સંતોષ થયો નહીં. એટલે એ વેદ વ્યાસ પાસે પહોંચી ગયો. ભાઈ આ બેથી એને સંતોષ થયો નહીં અને વેદ વ્યાસ પાસે જઈ અને કહે છે કે હે મહાપુરુષ, તમારી દ્રષ્ટિએ આ જગતમાં હલકો માણસ કોણ? અને એ વખતે વેદ વ્યાસ કહે છે નારાયણ સ્મરણહીન જનો જધન્ય. મારી દ્રષ્ટિએ જે નારાયણનું નામ લેતો નથી, નારાયણનું કામ કરતો નથી, નારાયણ માટે ઘસાતો નથી અને નારાયણને આપેલું જે જીવન છે એ એના વાપરવાનો બિલકુલ પ્રયત્ન કરતો નથી. ફક્ત ભોગ ભોગ ભોગ, બસ ધંધો ધંધો ધંધો, નોકરી નોકરી નોકરી, ક્યાં નારાયણ અને ક્યાંય આવી રીતનો જે માણસ છે ને એ હલકામાં હલકો છે. દુર્યોધનને થયું કે વાત તો વાત બરોબર છે, હું ભલે હલકાની લાઈનમાં મને સહદેવજી મૂકતા હોય કાંઈ વાંધો નહીં, આવતીકાલે તો હજી અમારે ફાર્મ હાઉસમાં બેસ્યું, જમવાની પાર્ટી ગોઠવીશું
અને હળવેથી મારો એઠો કોળિયો અહીંયા ભીષ્મ પિતામહની થાળીમાં મૂકી દે, એ ખાઈ જાય એટલે મારો વિજય નિશ્ચિત. આવો નિર્ણય કરીને દુર્યોધન પોતાની સાવણીમાં આવે છે. સાવણીમાં આવ્યો, બીજે દિવસે એને નક્કી કર્યું કે ફાર્મ હાઉસની અંદર આરોગી ગયા. કોણ? ભીષ્મ આરોગી ગયા. કારણ કે સહદેવે કીધું હતું કે હલકા માણસનું અન્ન જો તારા પેટમાં જાય ને તો તું યુદ્ધ પૂરું થાય ત્યાં સુધી ભીષ્મ ઉભા રહે, નહીતર તો ગમે ત્યારે એનું અસ્યુતમ કેસ્યુતમ થઈ જાય. દુર્યોધન વિચારતો એકવાર પિતામહ ભીષ્મ અંત સમય જો ઉભા રહે ને તો પાંડવોની તાકાત નથી કે અહીંયા ભીષ્મને મારી શકે ને. ભીષ્મ ન મરે તો હસ્તિનાપુરની ગાદી ઉપર તો હું જ બેસવાનો છું. એક વાત આ હતી, બરોબર? એટલે અહીંયા એને કહે છે ને કે અહીંયા બધી બાજુથી પિતામહ ભીષ્મનું રક્ષણ કરો. આવું આ શ્લોકની અંદર જ્યારે બોલ્યા છે એના બે કારણો આપણે જોઈએ, બરોબર? અને બીજા કારણની અંદર અહીંયા એઠું કારણ અને એઠું ખાઈ ગયા અને પછી યુદ્ધની શરૂઆત થઈ. અને યુદ્ધની શરૂઆત થઈ એટલે ભીષ્મ કહે છે કે યુદ્ધ પૂરું થાય ને ત્યાં સુધી હું, એની અંદર જાહેરાત ભીષ્મ કહે છે કે યુદ્ધ પૂર્ણ થાય ત્યાં સુધી હું કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવ પક્ષથી ઊભો રહેવાનો છું. દ્રોણાચાર્ય, કર્ણ અને અશ્વત્થામા બધા દ્રોણાચાર્યએ વિચાર કરવા લાગ્યા. આ 186 વર્ષનો ડોહો જો યુદ્ધમાં ઊભો રહે તો આપણે અહીં ભાજીપુડા ખાવા આવ્યા છીએ કે આપણે આટલી મોટી સૈન્ય લઈને આપણે આવ્યા છીએ તો આ કાંઈ હું અહીં કાંઈ રમત રમવા આવ્યા છીએ? એટલે એને વિરોધ, જોરદાર વિરોધ કર્યો. અને ભગવાન ત્યાં ઊભા જોવે છે કે એકવાર આ પિતામહ ભીષ્મને નક્કી કર્યું એટલે એનો વિચાર કોઈ બદલી શકે નહીં. હવે આ વિચાર તો બદલવાનો નથી, પણ ભગવાન વિચાર કરે છે કે મારે આ દ્રોણાચાર્ય કર્ણની બુદ્ધિમાં મારે પ્રવેશ સુધી જો સરસેનાપતિ રહેવાના હોય તો અમે અહીં અમથા આવ્યા છીએ, ભાગો હાલો, અમારે નથી રહેવું. એ ધમ પછાડી મથી ગઈ ચારે બાજુ આખો કૌરવ સેનામાં. ત્યારે દુર્યોધન બધાને શાંત કરીને કહે છે ભાઈ શાંતિ રાખો, થોડીક શાંતિ રાખો, એમ કરીને સમાધાન કરે છે. કે તો શું કરવાનું? તો કે 10 દિવસ સુધી તમારે યુદ્ધમાં રહેવાનું, વધારે નહીં. કીધું ભાગ પડી જાય કે નહીં? એ જો અહીં આને ખબર હતી, બરોબર ને? પણ આવી કહેવાનો હતો કે પિતામહ ભીષ્મ જો છેલ્લા દિવસ સુધી યુદ્ધના મેદાનમાં રહે તો દુર્યોધન કે આપણી જીત પાકી છે. તેથી આ બધું એટો કોળિયો ખવડાવવાનો હોય ને આવા મહાપુરુષને તોય ખવડાવવાનો એને પ્રયત્ન કર્યો. કારણ કે એની ગાદી હસ્તિનાપુરની ગાદી ઉપર કાયમ માટે એને રહેવાનું હતું. આ બધી વાતો અહીંયા વ્યાસે બહુ સરસ રીતે લખી છે. અને બીજી વાત આ છે, ત્રીજી વાત છે કે કૌરવનો વિજય. બીજી વાત કરતા કે છે કે બધી બાજુથી પિતામહ ભીષ્મનું જ આજે આપણે રક્ષણ કરવાનું છે. કોઈ દરવાજેથી કોઈ રસ્તેથી શિખંડી ભીષ્મની સામે ન આવે ને એ બધા સરસેનાપતિથી માંડીને બોટમથી ટોપ સુધી જે સૈન્ય છે ને એને બધાએ આજે ભીષ્મનું જ રક્ષણ કરવાનું છે, એવું આ શ્લોકની અંદર લખ્યું છે. કૌરવોનો વિજય ભીષ્મને આધીન છે, માટે રક્ષણ કર્યા વગર છૂટકો જ નથી હું કોઈ પણ રીતે. તેથી અહીંયા બધા સૈન્યની સામે જોઈ અને દુર્યોધન કહે છે કે સર્વેષુ અયનેષુ, સર્વેષુ અયનેષુ એટલે ચારેય બાજુથી, ચારેય રસ્તાથી કોઈ પણ હિસાબે આજે ભીષ્મનું જ રક્ષણ કરવાનું છે. બીજા થોડા ઘણા યોદ્ધા મરે જીવે એ તમારે જોવાનું નથી, પણ આજનો દિવસ એવો છે કે ચારે બાજુથી ભીષ્મનું રક્ષણ કરવાનું છે. એટલે કે ભીષ્મેવા ભી રક્ષંતુ, નિશ્ચિત રૂપે પિતામહ ભીષ્મનું તમે ચારે બાજુથી રક્ષણ કરો. CNC કમાન્ડોમાં એટલે કે કમાન્ડ ઓફ ચીફ સર સેનાપતિ છે, સેનાપતિ સલામત તો જ સૈન્ય સલામત. દુર્યોધન બીજો પણ વિચાર કરે છે કે પિતામહ ભીષ્મ જો સલામત હશે ને તો આપણું સૈન્ય સલામત, નહીંતર આપણું સૈન્ય. અને આપણે તો ઘણા બધા પાણીપતના અને ઘણા બધા યુદ્ધો વાંચ્યા છે, જોયા તો નથી, પણ એની અંદર જ્યારે આવી રીતના યોદ્ધાઓ લડતા હોય અને સરસેનાપતિ જ્યારે મૃત્યુના ઘાટ ઉતરે છે ત્યારે આખી સેના વેર વિખેર થઈ જાય છે. અને હાથમાં જીતની જે બાજી અહીંયા મરાઠાઓના હાથમાં જે આવી હતી ને એ અત્યારે હારમાં ફેરવાઈ ગઈ. કારણ કે અહીંયા સરસેનાપતિ જે હતા ને મરાઠાના એ આવી રીતના મૃત્યુ પામ્યા અથવા ઘાયલ થઈને ખલાસ થઈ ગયા એટલે બધી સેના વેર વિખેર થઈ કે એવું પાણીપતના યુદ્ધનો ઇતિહાસ જેને વાંચ્યો છે એને ખબર છે
એવું જ આ છે. એટલે કે સરસેનાપતિ જો આપણા આવી રીતના જો હશે ને તો આપણો વિજય નિશ્ચિત છે. તેથી ચારે બાજુથી પિતામહ ભીષ્મનું રક્ષણ ખૂબ જ આવશ્યક છે. એમ કે પાણીપતના મરાઠાના યુદ્ધમાં આ ઘટના બની હતી. તેથી દુર્યોધન કહે છે કે સરસેનાપતિ ભીષ્મનું બધા જ રસ્તાઓથી રક્ષણ કરો. આપણે જીતવું હોય તો આ ખૂબ જ જરૂરી છે. એમ સૈન્યના ચીફ ઓફ કમાન્ડરને જે કાંઈ બધા બોટમથી ટોપ જે સૈન્ય હતું એ બધાને અહીંયા એની સામે નજર રાખીને દુર્યોધન એને આ વાત કહે છે. પાંચમી વાત છે, બીજું પણ એક કારણ છે કે ભીષ્મ પાસે તાકાત છે. આપણે જોયું ને કે 18 અક્ષરની સૈન્ય એક બાજુ હોય અને એક બાજુ પિતામહ ભીષ્મ હાથમાં દરેક પ્રકારના આયુધ્ય લઈને ઊભા હોય તો 18 અક્ષરની સેનાને હરાવી દે એટલી તાકાત પિતામહ ભીષ્મની અંદર છે. આ દુર્યોધન બરોબર જાણતો હતો. એમ કે 18 અક્ષરની સેના સામે હોય તો પણ ભીષ્મ પાંડવો અને કૌરવોને બેયને જીતી શકે એટલી એની અંદર ક્ષમતા છે. છઠ્ઠી વાત પણ દુર્યોધનને ખબર છે કે ભીષ્મના મૃત્યુનું કારણ શિખંડી છે. શું છે આ છઠ્ઠા કારણની અંદર વ્યાસ લખે છે કે ભીષ્મના મૃત્યુનું કારણ શિખંડી છે. કારણ કે શિખંડીએ જે વખતે ભીષ્મ સાથે લગ્ન કરવાની ના પાડી, ભીષ્મ કે ભાઈ હું બ્રહ્મચારી છું, હું લગ્ન કરી શકું નહીં. અને પછી પરશુરામ પાસે શિખંડી જાય છે કે તમારા શિષ્યએ મારા ઉપર અન્યાય કર્યો છે. અને એ પછી અહીંયા ભીષ્મને બોલાવે છે, ભીષ્મને સમજાવે છે એ કે મારો જે નક્કી કરેલું જે છે ને એમાં પ્રતિજ્ઞામાં હું ફેરફાર કરી શકું નહીં. ગુરુ શિષ્ય બે લડાઈમાં ઉતરી પડે છે અને પરશુરામને પણ હરાવે એવી તાકાત ભીષ્મની અંદર છે. એ પ્રસંગ પણ દુર્યોધન. અર્જુન વિષાદ યોગ અધ્યાય 1 અને શ્લોક હાલે છે 11મા શ્લોકની અંદર અહીંયા ચારે બાજુથી પિતામહ ભીષ્મનું રક્ષણ તમે બધા કરો એવું દ્રોણાચાર્ય સામે જોઈ અને પીઠ ફેરવી અને સૈન્ય સામું જોઈ અને આ બધી વાતો દુર્યોધન અત્યારે એને સમજાવે છે. બરાબર, સમજાવે છે. શા માટે? તો કે ભીષ્મજી એને સ્ત્રી જ માને છે અને એમણે શિખંડી સાથે યુદ્ધ નહીં કરવાની પ્રતિજ્ઞા રાખી છે. આ શિખંડી શંકરના વરદાનથી ભીષ્મજીને મારવા માટે જન્મા છે. આથી જો શિખંડીથી ભીષ્મનું રક્ષણ થઈ જશે તો પછી તેઓ બધાને મારી નાખશે, જેથી ચોક્કસ આપણો વિજય નક્કી છે. દુર્યોધન અત્યારે દ્રોણાચાર્ય સામે જોઈને કહેશે કે પિતામહ ભીષ્મને સંભાળવા ખૂબ જ અગત્યના છે એવું કહે છે. આમ અનેક કારણો વેદવ્યાસે મહાભારતની અંદર લખેલા છે કે શિખંડીનું ચારે બાજુથી રક્ષણ શા માટે જરૂરી છે અને ભીષ્મને શા માટે સંભાળવા જોઈએ એના ઘણા બધા કારણો આપ્યા છે. એમાં એક માર્ગ ઉપરથી શિખંડી પિતામહ ભીષ્મની સાથે આવવો ન જોઈએ. તેથી દુર્યોધન અયનેસુ સર્વેસુ, શું કહે છે? અયનેસુ એટલે માર્ગ, રસ્તો, કે ચારેય માર્ગોથી અહીંયા પિતામહ ભીષ્મનું રક્ષણ કરવું જોઈએ. એમ ચારે માર્ગોથી રક્ષણ કરવાનું. એટલે કે પિતામહ મુખ્ય વ્યક્તિ છે, તેથી શિખંડી તેમની સામે આવવો ન જોઈએ. તેથી ચારે રસ્તાઓથી રક્ષણ કરો. સાતમી વાત છે કે કૌરવ સૈન્યના મોટા ભાગના લોકો વ્યક્તિનિષ્ઠ છે. કેવા? કૌરવ પક્ષના મોટા ભાગના જે લોકો છે ને વ્યક્તિનિષ્ઠ છે. એટલે કે યોદ્ધાઓને જવાબદારી એટલે આવા યોદ્ધાઓને જો જવાબદારી સોંપી દઈએ તો થોડાક ઢીલા પડી જાય. કેવા? વ્યક્તિવાદી છે. એટલે અમે જ્યાં સુધી હોય ત્યાં સુધી બીજા કામ કરે ને એનો યશ અમને જ મળવો. આવું કહેવાવાળા ઘણા બધા છે. તેથી ડાયરેક્ટ અહીં કહે છે. આઠમી વાત છે સર્વે માર્ગો પરથી પિતામહ ભીષ્મનું ધ્યાન રાખજો. આના બે અર્થો થાય છે. શું લખ્યું છે? પિતામહ ભીષ્મનું ધ્યાન રાખજો. બધી બાજુના રસ્તાથી. એક અર્થો આપણે જોયો, એનું એક અર્થ આવો, બીજો રસ્તો અહીં બતાવે છે કે સર્વે માર્ગો પરથી પિતામહ ભીષ્મનું ધ્યાન રાખજો. આના બે અર્થ વેદવ્યાસે લખ્યા છે. એને સાચવજો ભાઈ. કોને સાચવજો? રક્ષણ કરજો. અને બીજો અર્થ એ છે કે દુર્યોધનને શંકા છે કે કૃષ્ણના પરમ ભક્ત ભીષ્મ છે. આ મોટી શંકા છે. આ છેલ્લે પણ
આ ડોહો ક્યાંક ઊંધું સતું કરીને પાંડવ સૈન્ય સામે આવે ને એને મારે નહીં તો? આ પ્રશ્ન પણ દુર્યોધનને ઊંડે ઊંડે કોરી ખાય છે. તેથી બે વાત અહીં કરે છે કે એક બાજુથી સૈન્યને કહે છે કે ચારે રસ્તાથી આનું રક્ષણ કરજો, અને બીજો અર્થ અહીં એ છે કે આ આડો હવળો ન થાય ને એનું ધ્યાન રાખજો. આપણા જ પક્ષમાં છેલ્લે સુધી ભીષ્મ ઊભા રહીએ એવો બધા યોદ્ધાઓએ પ્રયત્ન કરવાનો. આ બે અર્થ અહીંયા વેદવ્યાસે લખ્યા છે. કૃષ્ણ પરમ ભક્ત હતા. દુર્યોધન સેનાપતિને એવું કહે છે કે ધ્યાન રાખજો, પાંડવો ભીષ્મને અતિ પ્રિય છે, તેથી ચાલ ન રમી જાય. આ તો યુદ્ધના મેદાનમાં તો શું છે, નબળી કડી ગોતીને કોઈ યોદ્ધાને જો આપણે હરાવવાનો હોય ને તો એની નબળી કડી કઈ છે એ જોવાની હોય છે. તેથી ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે જ્યારે મહાન યોદ્ધાઓને જે માર્યા છે ને, મોટા મોટા શિશુપાલ છે, જરા એની નબળી કડી કઈ છે, ભગવાને એના ઉપર જ હથિયાર ચલાવ્યું છે. હંસ અને ડિભંગને મારવાના હતા ને તો આ બે મિત્રોની નબળી કડી કઈ છે એવું મથુરાની અંદર જે વખતે અહીંયા જરાસંઘે ચડાઈ કરી કે જરાસંઘ આવી તો મરતો કેમ નથી, તો એના બે સરસેનાપતિ હતા, હંસ અને ડિંબક. હવે ભગવાન વિચાર કરે છે આમ તો આ કેટલી વાર આવ્યો છે પણ હાલો મરતો જ નથી, એટલે મારી શકાય એમ નથી. ભગવાને એની નબળી કડી કઈ ગોતી તો કે હંસ અને ડિંબક અહીંયા જરાસંઘના જમણો અને ડાબો હાથ છે. કેવા? એ બે જણા મેદાનમાં હોય ત્યાં સુધી જરાસંઘનો પરાજય થાય નહીં. ભગવાને બનાવટી હંસને મારી નાખ્યો, બનાવટી હંસને મારી અને ડિંબકની પાસે ગયા. ડિંબકની પાસે જઈ અને ચારે બાજુ સેનામાંથી એક કીધું કે ભાઈ હંસ મરાણો. એટલે ડિંબક વિચાર કરે છે કે મારા મિત્રની સાથે રહેવાના જીવવાની પ્રતિજ્ઞા લીધી છે, બે જીવશું તો હારે મરશું તો હારે. અને ભગવાન ન્યા જેની કહે છે અલા તને કાંઈ થતું નથી, આ અવાજ તો સાંભળ. એ કે હંસ મરાયો અને તારે તે પ્રતિજ્ઞા લીધી છે કે મારો મિત્ર ન હોય તો હું આ ધરતી ઉપર નહીં, એ મરાનો છે, હવે તારે શું કરવાનું છે? એટલે ડિંબક વિચાર કરે છે પ્રતિજ્ઞા તો મારે પાળવી જોઈએ. તેથી યમુનાના કિનારા ઉપર જાય, યમુનાના ધરામાં ડૂબી અને અહીંયા ડિંબક મરી જાય છે. ડિંબક મરી ગયો એટલે ભગવાન સીધા હંસની પાસે પહોંચ્યા. એ કે ખાલી અફવા તારી આવી હતી, કે હું તારી અફવા આવી તારો મિત્ર યમુનામાં મરી ગયો અને તને કાંઈ થતું નથી. હંસ કે વાત તો હાચી છે, મારો મિત્ર જો મરી ગયો હોય તો મેં પ્રતિજ્ઞા લીધી કે બે મરશું તો હારે. એટલે એ પણ યમુનામાં નબળી કડી સામેના માણસની અંદર કઈ છે એ યુદ્ધની અંદર ખૂબ જ વિચારવાનું હોય છે. અહીંયા પણ આ જ વિચાર છે કે અહીંયા પિતામહ ભીષ્મની એક નબળી કડી એ છે કે એ પાંડવોને સારામાં સારો પ્રેમ કરે છે. એટલું જ નહીં પણ એ ભગવાન શ્રી કૃષ્ણનો ભક્ત પણ છે. તેથી આડું અવળું ન થાય ને એ તમે બધાએ જોજો. એક ભલામણ એક અર્થ વ્યાસે આવી રીતનો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. દુર્યોધન સેનાપતિને એવું કહે છે કે ધ્યાન રાખજો, પાંડવો ભીષ્મને અતિશય પ્રિય છે, તેની ચાલ આ ડોહો રમી ન જાય છે. શું છે? રમી ન જાય. અયને ચુસ સર્વેશુ, આ શ્લોકની અંદર મુખ્ય શબ્દ આ છે. દરેક રસ્તા ઉપર ઊભેલા સૈન્યને એટલે કે દુર્યોધન કહે છે કે ચારે બાજુથી પિતામહ ભીષ્મનું ખૂબ જ રક્ષણ કરવું મહત્વનું છે. કે પ્રિય વાક્ય પ્રદાનેન સર્વે તુષ્યંતી જંતવ તસ્માત તદેવ વક્તવ્યમ વચને કા દરિદ્રતા. આ કાવ્ય વિનોદ જેણે વાંચ્યું છે એને ખબર છે કે કાવ્ય વિનોદનો એક આ શ્લોક છે કે આવી રીતનો પ્રિય એવું મીઠું બોલો કે સામેનો માણસ દ્રવિત થઈ જાય. એટલે દુર્યોધન અત્યારે પિતામહ ભીષ્મનું રક્ષણ કરવા માટે એવી બધી મીઠી મીઠી વાતો કરવા લાગ્યો. અને તેથી અહીં કહે છે કે દુર્યોધન દ્રોણાચાર્યનું મન ભીષ્મ તરફ લઈ જાય છે, કારણ કે આચાર્ય પણ ઉભય પક્ષવાદી છે. દુર્યોધન પિતામહ માટે કેટલું મીઠું બોલે છે આપણને ગમી જાય એમ, એટલું બધું મીઠું. આ 8 સિદ્ધાંતો અહીંયા વેદવ્યાસે આપને જે સમજાવ્યો છે એમાં મીઠું દુર્યોધન અત્યારે પિતામહ ભીષ્મ ઉપર બોલે છે. અધ્યાત્મ પર આ વાક્ય આપણને યોગ્ય લાગતું નથી. દુર્યોધન આવું કહેતો હોય તો કૃષ્ણ ભગવાન કહે છે કે તેનું અનુકરણ ન કરવું જોઈએ. અધ્યાત્મના માર્ગમાં આગળ જવું હોય તો સત્યમ પ્રિય હંમેશા સત્ય પ્રિય હોય એવું સત્ય બોલવું જોઈએ. પ્રિય પણ જોઈએ
અને હિતકારી પણ જોઈએ. 3 વાતો જોઈએ, બરાબર. સત્ય જોઈએ, પ્રિય જોઈએ અને સામે માણસનું હિત થાય ને એવું જોઈએ. એ 3 વાતો અહીં કહે છે. સત્ય, પ્રિય અને હિત જોઈએ એમ ભગવાન આગળ ગીતાના શ્લોકમાં કહેવાના છે, પણ હજી થોડીક વાર છે. એ આવશે ત્યારે આપણે એનો વિચાર કરીશું. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શું કહે છે તે મારે વિચારવું જોઈએ. દુર્યોધન કહે છે તેમ નહીં, પણ ભગવાને જે ગીતાની અંદર કીધું છે એ પ્રમાણે પ્રિય વાક્ય પ્રદાનેન સર્વે તુષ્યંતી જંતવ તસ્માત તદેવ વક્તવ્યમ વચને કા દરિદ્રતા. આ વાત ભગવાન કૃષ્ણ કહે છે એ જ અર્થની અંદર સમાજના અંતિમ માણસ સુધી લઈ જવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી કહે છે સત્ય બોલો પણ પ્રિય બોલો, અને સત્ય બોલ્યા પછી સામા માણસનું હિત પણ થવું જોઈએ. સત્ય કોને કહેવાય? મને જે સમજાય છે તે જ વાત સામેવાળાને સમજાવી દેવી જોઈએ. તેને સત્ય કહેવાય. હું જે સમજો છું, મારી અંદર જે કાંઈ વાતો હાલે છે ને એ જો સત્ય હોય તો એ સત્ય વાત કીધા પછી સામેના માણસને સમજાઈ જાય એને કહેવાય સત્ય. વાત સામેવાળોને સમજાવી જોઈએ તે સત્ય. આપણી અંદર સત્યમ શિવમ સુંદરમ છે. આપણી અંદર શું છે? સત્યમ શિવમ સુંદર છે. અર્ધ સત્ય મહાભારતમાં, બરોબર ને, દ્રોણની નબળી કડી ભગવાને અહીંયા ગોતી કાઢી. કેવી? એટલે અર્ધ સત્ય અહીંયા યુધિષ્ઠિર પાસે બોલાયું કે નહીં? અસ્વસ્થામાં હતા એ જોરથી બોલવાનું તારે. અને તને એમ લાગતું હોય કે મારે ખોટું ક્યાં બોલવું, તો તારે નરોવા કુંજરો બોલે કે હાથી મરાણો છે કે તમારો દીકરો એ મને કાંઈ એ સાંભળે નહીં ને એટલું બોલવાનું. કોણ? દ્રોણાચાર્ય સાંભળે એવું શું બોલવાને? અસ્વસ્થામાં હતા એમ જોરથી તારે કહેવાનું. અને ભીમને કહી રાખ્યું આ શું કહેવાય યુધિષ્ઠિર બોલે ને એ વાત તારે દ્રોણાચાર્ય પાસે લઈ જવાની છે. પણ દ્રોણાચાર્ય એમ કાંઈ માને એવા નથી. એ કે જો અહીંયા યુધિષ્ઠિર કે મારો પુત્ર મરાણો છે તો જ હું માનું એમ. એટલે એ અહીંયા યુધિષ્ઠિર પાસે આવીને કહેશે કે આ ભીમ તો આવી રીતનો કહેશે કે અસ્વસ્થામાં હતા, તો સાચું શું છે? ભગવાને અહીંયા યુધિષ્ઠિરને બરોબર ભણાવી રાખ્યા હતા. તમારે આટલું જ બોલવાનું. પહેલાં તો ના જ પાડી દીધી યુધિષ્ઠિરે કે હું અસત્યના માર્ગ અસત્યનો ધંધો કરતો નથી. મારે મરવું પડે, મારો રથ ભલે 4 હું આંગળ ઉપર હાલતો હોય નીચે આવે ને તો પણ હું અસત્ય. ભગવાન કે ભાઈ બોલ નહીં ભાઈ, તારે જીતવાનું છે કે મારે ધર્મરાજ્યની એમ ભગવાન એનો કાન મચડી અને યુધિષ્ઠિર પાસે પરાયણે ફરજિયાત આ બોલાવે છે. પણ હળવેકથી બોલજે, બોલવાનું તો ખરું જ. પછી કન્વી થાય છે ને બોલે છે કે નરો વા કુંજો. એ કોઈ દ્રોણાચાર્ય પણ સાંભળ્યા. એને અર્ધ સત્ય કહેવાય. કેવું? આખું સત્ય નહીં એમ કે. સત્ય હૃદયથી આવવું જોઈએ. અંદર દુર્યોધનની જેમ કચવાટ. દુર્યોધનને અંદર કાંઈક જુદું જ ફળગે છે અને બહાર પિતામહ ભીષ્મ માટે આવી સરસ મજાની વાતો બધા યોદ્ધાઓની સામે કરે. અંદર કાંઈક છે હું કે મારા હાથની અંદર કાયમ માટે હસ્તિનાપુરની ગાદી રહે અને કૌરવ જે સત્ય પક્ષ ઉપર ધર્મની જે હાથમાં લઈને ચાલતો રહેલો પક્ષ ખલાસ થઈ જવો. આ હળાહળ અંદર ઝેર ભરેલું છે અને અહીંયા ભીષ્મ પિતામહનું રક્ષણ કરવાની વાત કરે. એટલે બંને વસ્તુ જુદી પડે છે. સત્ય હૃદયથી હોવું જોઈએ. અંદર દુર્યોધનની જેમ કડવાટ છે, તેથી જ ભીષ્મ માટે જે વાક્ય બોલ્યો તે બધું જ અસત્ય. અંદર કંઈ હતું અને બહાર કાંઈ ભાષા બોલતો. અંદર તો કાંઈ એવું ઘૂંટાતું હતું કે કોઈ પણ હિસાબે આ ડોહો આ અંત સુધી યુદ્ધના મેદાનમાં રહેવો જોઈએ. અંદર બોલાય ત્યારે સત્ય ક્યારેય કડવું ન હોઈ શકે. એક સ્ત્રીને મા પણ છે અને સાસુ પણ છે. સ્ત્રી થાકે છે અને કહે છે કે જા મર. જે મા હોય ને ઘણીવાર આવી રીતના હોય, મા દીકરી માટે મર કે ને એટલે જીવી જા એવો અર્થ આપણે લેવાનો હોય. પણ સાસુ એમ કે જા મર એટલે તાપીમાં જઈને પડે કે નહીં. બે કે છે મર જા, સાસુ પણ કે જા મર. બરોબર? એટલે શું કરે? કાં તો ગળા ફાંસો ખાઈ જાય ને કાં તો. પણ મા એમ કે જા મર તો શું કે જીવી જા. માની ડિક્શનરી કંઈક જુદી છે. દુર્યોધન બોલે છે તે પણ સમજી લેવું જોઈએ કે તે શા માટે પિતામહ ભીષ્મ માટે આટલા પ્રિય વાક્યો બોલ્યો છે. અંદર
કંઈક જુદું છે અને બહાર પણ કંઈક જુદું છે. ભગવાન ગીતામાં કહેવાના છે આગળના શ્લોકમાં, સત્ય પણ જોઈએ, પ્રિય પણ જોઈએ અને હિતકારી પણ જોઈએ. ત્રણે ત્રણ વસ્તુ માણસની અંદર, સત્ય પણ જોઈએ, પ્રિય પણ જોઈએ અને સામેવાળાને હું જે કહું છું ને એ મારા બોલ્યા પછી આવવું જોઈએ. આને સત્ય કહેવામાં આવે છે, એમ શ્રીમદ ભગવદ્ ગીતામાં આગળ કહેવાના. એમાં જંગલમાં એક સાધુનું એક દર્શન આપી તો આ વાત સમજાય છે. સાધુ 4 રસ્તા ઉપર ઝૂંપડી બાંધીને બેઠા છે અને એક હરણ ધ્રુજતું એની ઝૂંપડી આગળથી પસાર થાય અને કોઈ આ જંગલની અંદર છુપાઈ જાય છે. 5-15 મિનિટ થઈ ત્યાં શિકારી હાથમાં ધનુષબાણ લઈને આવ્યો અને ઋષિ તો શાંતિથી પ્રભુનું ચિંતન કરતા બેઠા હતા. એણે હલાવીને પૂછ્યું કે ભગવાન, અહીંયા કોઈ હરણ નીકળ્યું હતું? હવે શું કહેવાય? હાલો, હવે જો એવી રીતનું કે હા હમણાં જ ગયું અને હમણાં આ ઝાડીની અંદર જો સામે થોડુંક જ છુપાઈને બેઠું છે, એ જો સત્ય બોલી જાય તો શું થાય? સત્ય બોલે તો એ હરણ મળે અને હરણ મળે એનું પાપ આ ઋષિને લાગે. ઋષિ વિચાર કરે છે કે મારે શું જવાબ આપવાનો? એટલે કે ભાઈ નીકળ્યું તું ખરું પણ ગયું હોય આથમનું ને બોલે છે ઉગમનું, ક્યાં? એટલે ભલે મથે રાખે. એ બચી ગયું કે નહીં? એ બચી ગયું. અસત્ય બોલ્યા પણ અસત્ય બોલવાથી સામેવાળાનું હિત થયું કે નહીં? હરણનું હિત થયું કે નહીં? બરોબર, તો હરણનું હિત થયું, હરણ જીવી ગયો અને આને જે મારીને પાપ જે લાગવાનું હતું ને એ પાપ પણ અટકી ગયું. એટલે અહીંયા પારધીની સામે ખોટું બોલ્યો એમાં કોઈ આવી રીતના આને સત્ય કહેવામાં આવે છે. આ બધી વાતો છે. વાણીનું તપ હોય એટલે કે સાધુ મહારાજ સત્ય, પ્રિય અને હિતકારી બોલવું ત્રણે ત્રણ જેમાં હોય તે વાક્ય બોલાય તો તે વાણીનું તપ કહેવાય. દુર્યોધનની વાણીમાં આ ત્રણેયમાંથી એકેય વાત હતી નહીં. ખાલી તો પિતામહ ભીષ્મ આપણા પાસે ઊભા રહીએ અને હસ્તિનાપુરની ગાદી આપણા હસ્તક થઈ જાય, એને ફક્ત પોતાનો સ્વાર્થ જોવાનો હતો એમ કે. વાણીનું તપ હોય તો અંતઃકરણની શુદ્ધિ થાય. અંતઃકરણ શુદ્ધ થાય તો જ અંદર રહેલા પરમાત્માના દર્શન થાય અને પરમાત્મા દેખાય. તો અને ગીતા આપણે અહીંયા સુધી લઈ જવા માગે છે. અંદર બેઠેલા પરમાત્માનું દિવ્ય દર્શન કેવી રીતે થાય એ સ્ટેપ બાય સ્ટેપ, શ્લોક પછી શ્લોક આપણે ભગવાન અહીંયા સુધી પહોંચાડવાના છે. વાણીની એટલે કે વાણીની શુદ્ધિ માટે સત્ય, પ્રિય અને હિતકારી જીવન જોઈએ. સાધુ મહારાજ એમ કહી દે કે આ બાજુ હરણ ગયું છે, વાક્ય હિતકારી પણ હોય અને પ્રિય હોવું જોઈએ. હરણનો શિકાર કરીને શિકારી પાપમાં પડ્યો, એટલે કે જો કર્યું હોત તો એ પાપમાં પડત, પણ પાપમાંથી પણ શિકારીને અહીંયા ઋષિ મુનિએ અહીંયા પાપમાંથી બચાવી પણ દીધો. કૃષ્ણ ભગવાન કહે છે કે વચન સત્ય, પ્રિય અને હિતકારી હોવું જોઈએ. આટલું હોય તો જ વાણીનું તપ કહેવાય. અંતઃકરણ શુદ્ધ થાય અને ભગવાનનું વિશ્વરૂપ દર્શન આપણને થાય. દુર્યોધન સત્ય નથી બોલતો. ભીષ્મને ખુશ કરવા માટે આટલા બધા વાક્યો બોલે છે. ભીષ્મ પિતામહને ખુશ કરવા માટે બોલે છે. તે વાક્યો સત્ય પણ નહીં, પ્રિય પણ નહીં અને હિતકારી પણ નથી એમ કે. દુર્યોધનના વાક્યમાં આવી જઈને ભીષ્મ પિતામહ પણ ખુશ થઈ ગયા. હું ભીષ્મ પિતામહ આ જે ખુશામત જે એટલી મોટી કરી એની અંદર પિતામહ ભીષ્મ સકડાઈ જાય છે. એને એમ થાય છે કે દુર્યોધન અત્યારે લાઈન ઉપર તો આવી ગયો. અત્યાર સુધી ભલે ગમે તેમ ધમ પછાડા કર્યા પણ અંતે યુદ્ધની અંદર તો લાઈન ઉપર આવી ગયો. આવું પિતામહ ભીષ્મને લાગ્યું. દુર્યોધનના પ્રેમનો પ્રત્યુત્તર આપવા માટે અહીંયા પિતામહ ભીષ્મ ખુશ થઈ ગયા અને પ્રથમ અહીંયા 12મા શ્લોકની અંદર એણે અહીંયા કૌરવ સેના તરફથી પોતાનો શંખ 186 વર્ષે ફૂંક્યો, પહેલો શંખ. ખુશ થઈ ગયા કે શું મારું વર્ણન દુર્યોધને કર્યું છે. એટલે દુર્યોધનના આવેશમાં આવીને પિતામહ પણ ખુશ થઈ ગયા છે. અને અહીંયા 12મા શ્લોકની અંદર અહીંયા સિંહ ગર્જના કરી હાથમાં શંખ લઈ અને કૌરવ પક્ષ તરફથી પ્રથમ શંખ અત્યારે ધ્વનિ કોણ કરે છે? શંખનાદ કરે છે પિતામહ. એટલે કે દ્રોણાચાર્ય કંઈ પણ બોલ્યા નહીં. દ્રોણાચાર્ય પણ બાજુમાં ઊભા જે પિતામહ ભીષ્મની સ્તુતિ કરી પણ એને કાંઈ બહુ ધ્યાન આપ્યું નહીં. દ્રોણાચાર્ય કે ક્યારનો આ મારી વાહે પડી ગયો છે એટલે દ્રોણાચાર્ય બહુ ધ્યાન આપ્યું નહીં.
દ્રોણાચાર્ય કંઈ પણ બોલ્યા નહીં. એ કારણે દુર્યોધનનો માનસિક ઉત્સાહ ભાંગેલો જોઈને એના પ્રત્યે ભીષ્મજીએ દેખાડેલા પ્રેમ અને ભગવત ભાવથી સંજય આગળના શ્લોકમાં શંખનાદનું અહીંયા સંજય ધૃતરાષ્ટ્રને વર્ણન કરે છે કે શંખનાદ શા માટે વગાડ્યો. અને પહેલો શંખ અહીંયા કુરુક્ષેત્રના મેદાનની અંદર કૌરવ તરફથી પ્રથમ શંખ સરસેનાપતિના નાતે પિતામહ ભીષ્મ ગર્જના કૌરવ તરફથી કહેશે કે આજે તારા વાક્યોથી હું ખુશ થઈ ગયો છું, આ યુદ્ધમાં હું તને જીતાડી દઈશ. એમ કરીને ખુશીમાં આવીને અહીંયા પિતામહ ભીષ્મ પોતાના શંખ વગાડે છે. પણ ટાઈમ આપણો થઈ ગયો. શંખ વગાડ્યો છે. શંખ શા માટે વગાડ્યો, વગાડવાના કયા કયા કારણો છે, અને કૌરવ સેનાએ જે વારાફરતી શંખો જે વગાડ્યા એનું પણ વર્ણન છે. અને ત્યાર પછી પાંડવ સેનાની અંદર બધાએ જે શંખ વગાડ્યા એનું પણ સુંદર વર્ણન છે. પણ બંને શંખની અંદર ખૂબ જ મોટો ફરક છે એમ વેદ વ્યાસે 12મા શ્લોકની અંદર લખ્યું છે. જે સરસેનાપતિ હોય ને એ જ અહીંયા પ્રથમ યુદ્ધના મેદાનમાં પહેલો શંખ વગાડી શકે. હવે પાંડવ પક્ષમાં તો ઊંધું હતું. સરસેનાપતિ હતા ધૃષ્ટદ્યુમ્ન, પણ એને 9મા સ્થાને શંખ વગાડ્યો. એની પહેલાં 9 જણા આવી ગયા. કેટલા? અને કૌરવ સેનાની અંદર સરસેનાપતિ મુખ્ય હતા એટલે એને વગાડી તો દીધો જ કે ભાઈ હું આ શંખનાદ કરું છું કે હવે યુદ્ધની શરૂઆત થાય. પણ સામે પક્ષે આ ધૃષ્ટદ્યુમ્ન સરસેનાપતિ હતા, એણે 9મા સ્થાને શંખ વગાડ્યો છે. શા માટે વગાડ્યો છે? તો કે પાંડવ સૈન્યની અંદર અહીંયા એક્ય આપણે જોવા મળે છે. શંખ ગમે તે વગાડે પણ વી આર વન. અમારામાં પહેલો વગાડે કે 9મો વગાડે અમારો સરસેનાપતિ, એમાં અમારે કાંઈ પડી નથી. પણ કૌરવોમાં આ સળપળાટ મચી ગઈ છે. જો આ પહેલો વગાડે ને તો યુદ્ધની અંદર બધા હરખા રહે. એટલે પહેલો શંખ પિતામહ શંખે ફૂંક્યો છે. એ શ્લોકની અંદર અહીં લખે છે 12માં, તસ્ય પિતામહ સિંહનાદ વિનદ્યો છે શંખમ દદ્મો પ્રતાપવાન. પ્રતાપ નામનો જે શંખ છે ને એ શંખનો ધ્વનિ કરે છે, પણ પાંડવને કાંઈ એમાં થતું નથી. પાંડવ કે કૌરવ પક્ષમાંથી જે શંખ વગડ્યા ને એનાથી પાંડવ પક્ષની અંદર કાંઈ ખળભળાટ મચ્યો નથી. પણ પાંડવ પક્ષથી અહીંયા જે શંખનો ધ્વનિ થયો ભગવાન કૃષ્ણે પણ વધાર્યો. અરે છેલ્લે શિખંડીથી શરૂઆત કરીને ધૃષ્ટદ્યુમ્ન જે મહારથીઓ બધા વગાડ્યો. અને એ વખતે કૌરવના કેવા હાજા ગગડી જાય છે ને એનું વર્ણન અહીંયા વેદ વ્યાસે મહાભારતમાં કર્યું છે. પણ એ હાજા કાલ ગગડાવાના છે. કેવા? બરોબર ને? ટાઈમ આપણો પૂરો થઈ ગયો. એક છે પૂરો ટાઈમ થઈ ગયો.